નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાર્તા લાંબી હશે પણ એવી જ સાંભળવાની મજા આવશે, તો અંત સુધી સાંભળવા અને એક લાઈક કરવા વિનંતી છે। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। અરે ઉઠો નિયતિના પપ્પા, આમ રોજ રોજ આળસ કરો છો? આજે ઘરે મહેમાન આવવાના છે, એની તો કદર કરો। રાધાબેનનું સવારનું રામાયણ શરૂ થઈ ગયું છે। રાધા, આમ આટલા સવારમાં ધમપસાડા શાના કરે છે? મહેમાન 11 વાગે આવવાના છે, આમ કઈ 7 વાગ્યે જ નથી આવીને બેસી જવાના। અને જો હજુ 6 વાગ્યા છે, મારે હજી 2 કલાક ઊંઘવાનું છે, કહી નિયતિના પપ્પા રાઘવભાઈ પટકું ભરવીને સૂઈ જાય છે। રાધા બહેન બબડાટ મારતા પોતાના કામમાં જોડાઈ જાય છે। બાપ દીકરી બંને આરામમાં રહો, મારી એકલીના જ મહેમાન આવવાના છે। નિયતિ, ઓ નિયતિ, જો બેટા 7 થયા છે, હવે તો ઉઠ। ઓહ માય મમ્મી જાન, બહુ ઉતાવળ છે તને, કહી નિયતિના પલંગમાં આળસ મરડી ઊભી થાય છે અને એની મમ્મી પાસે જઈ મમ્મીને ગળે લાગી વહાલ કરે છે। રાધાબેન, ઓહ, આમ હવે મને ભોળી ના બનાવો, જા જલ્દી નાહી લે અને આપણે 8 વાગ્યે બજાર જવાનું છે નાસ્તો લેવા। નિયતિ, મમ્મી શું નાસ્તો અહીં બનાવી દઈએ ને? રાધાબેન, અરે બેટા નહીં બને, કેમ કે કાલે રાત્રે અચાનક કિશોરભાઈએ જણાવ્યું ને આવવાના, તો આજે એમના માટે નાસ્તો બનાવવા સામાન પણ જોઈએ ને, એટલે આપણે તૈયાર નાસ્તો લાવીએ, એ જ સારું રહેશે। ઓકે મમ્મી, હું ફ્રેશ થાવ એટલે પપ્પા પાસે લિસ્ટ માગી લે। નિયતિ નહાવા માટે જાય છે, ગીત ગાય છે, દો અનજાને અજનબી। રાધા બહેન અસ્તવ્યસ્ત થયેલ ઘરને સાફ સુથરું કરે છે અને રાઘવભાઈને જગાડીને નાસ્તા માટે લિસ્ટ તૈયાર કરાવે છે। સમોસા, કચોરી, પેટીસ, સેવ, ખમણી, ઠંડુ પીણું લિસ્ટ તૈયાર થઈ જાય છે। નિયતિ પણ ફ્રેશ થઈને રાધાબેનની હેલ્પમાં લાગી જાય છે। રાધાબેન, નિયતિ તું ચા બનાવી દે, હું આ ગરમા ગરમ ગોટાના ભજીયા કાઢું છું। નિયતિ, હા મમ્મી। એક બાજુ રાઘવભાઈ ફ્રેશ થાય છે અને નિયતિ અને રાધાબેન ચા નાસ્તો તૈયાર કરે છે। થોડી વારમાં ચા નાસ્તો તૈયાર થતા બધા સાથે બેસીને ચા નાસ્તો કરે છે। રાઘવભાઈ, નિયતિ બેટા, ચા બનાવવામાં તો તું માસ્ટર છે। હા। નિયતિ, આખિર બેટી કિસકી હું? રાધાબેન, રાધા की। राघवभाई, राघव की। नियति, रोंग, राघव राधा की। ત્રણેય ખડખડાટ હસી પડે છે। રાધાબેન, જો નિયતિ તમે પપ્પા સાથે બજાર જઈ આવો, હું થોડો આરામ કરી લઉં, થાકી ગઈ છું આવડું મોટું ઘર સરખું કરતા। નિયતિ, હા મમ્મી, અમે જઈ આવીએ, તું આરામ કર। નિયતિ અને રાઘવભાઈ નાસ્તો લેવા બજાર ઉપડે છે। જલારામ હોટલ પાસે પોતાની કાર ઊભી રાખે છે અને જરૂરી લિસ્ટ તૈયાર કરેલો નાસ્તો ખરીદે છે। બજારથી ઘરે આવવા નીકળે છે। રસ્તે રાઘવભાઈ નિયતિને સવાલ પૂછી બેસે છે। નિયતિ બેટા, આમ અચાનક કિશોરભાઈ આવવા માટે તૈયાર થયા તો તું ખુશ તો છે ને? નિયતિ પણ વળતો સવાલ કરે છે, કેમ પપ્પા, મને શું પ્રોબ્લેમ? રાઘવભાઈ નિયતિને કહે છે, તને પ્રોબ્લેમ ના હોય તો સારું છે, પણ આમ અચાનક દીકરીની વિદાયની વાત આવે તો મને ઝટકો લાગે। હા બેટા। નિયતિ એના પપ્પા બાજુ એની મોટી મોટી આંખો નાની કરી જુએ છે અને હા પપ્પા, તમે પણ મજાક સારી કરો છો। રાઘવભાઈ, ઓહ, તો તમને મજાક લાગે છે, સારું સારું, જા જા જલ્દી સાસરે જા, અમે બહુ ખુશ હો। નિયતિ, સોરી પપ્પા। પોતાના દિલથી આમ કઈ કોઈ નારાજ થાય
અને તમને કોણ કીધું કે આ ફર્સ્ટ રાઉન્ડમાં મને છોકરો સિલેક્ટ કરશે અને હું છોકરાને સિલેક્ટ કરું? પપ્પા રિલેક્સ. ઓકે રાઘવભાઈ, આ મારી લાડકી, ચાલ હવે તારી રાધાનું ઘર આવી ગયું. નિયતિ, રાધાબેન અને રાઘવભાઈની એકની એક લાડકી દીકરી. આજે નિયતિને જોવા છોકરાવાળા આવવાના છે અને તેને લઈને જ રાધાબેન, રાઘવભાઈ અને નિયતિ તેમની આગતા સ્વાગતા માટે તૈયારીમાં લાગ્યા હોય છે. નિયતિ અને રાઘવભાઈ ઘરે આવી જાય છે અને હવે 10 વાગી ગયા હોય છે. ઘરનું બધું જ કામ પૂરું કરીને હવે ત્રણેય જણ મહેમાનના આવવાની રાહ જુએ છે. નિયતિ પણ હવે પોતાના રૂમમાં તૈયાર થવા જાય છે. 1 કલાક તો ફટાફટ નીકળી જાય છે અને ઘરની ડોરબેલ વાગે છે. રાઘવભાઈ દરવાજો ખોલે છે. ઓહ, આવો આવો કિશોરભાઈ, કમળાબેન, આવો કહી રાધાબેન અને રાઘવભાઈ મીઠો આવકારો આપે છે. કમળાબેન, કિશોરભાઈ અને તેમનો દીકરો નિકુંજ, ભાઈ ભાભી, તેમના બાળકો બધા જ ઘરમાં આવે છે અને સોફા પર બેસે છે. રાધાબેન ઘરમાં જાય છે અને પાણીના ગ્લાસ ભરવામાં નિયતિને મદદ કરે છે. નિયતિ માટે આ પહેલો અનુભવ હતો. મનમાં થોડી ગભરાટ હતી. તે પાણીના ગ્લાસ ટ્રેમાં લઈને બહાર નીકળે છે. નિયતિને જોતા બધા જોતા જ રહી જાય છે. આછા ગુલાબી રંગની સાડી, હાથમાં પ્લેન ગુલાબી બંગડીઓ, કાનમાં ગુલાબી ગુલાબના ફૂલોવાળી બુટ્ટી, અણિયારા નાકમાં હીરાની નથડી, ગળામાં સોનાની ચેન, કપાળ પર ગુલાબી બિંદી, મોટી આંખોમાં કાળું કાજલ, પાતળા હોઠો પર આછું ગુલાબી લિપસ્ટિક, અડધા બાંધેલા અને અડધા ખુલ્લા રેશમી વાળ. એના ગોરા અને રતુમડા ગાલ ખૂબ જ ખીલી રહ્યા હતા. નિયતિ થોડી ગભરાટ સાથે શરમાતા પાણી આપવા આવે છે. નિકુંજને તો નિયતિ એક નજરમાં ગમી ગઈ, પણ એના ઘરનાને પણ ગમી ગઈ હતી. નિકુંજ પણ વ્હાઈટ શર્ટ અને બ્લુ પેન્ટમાં સરસ લાગી રહ્યો હતો. નિયતિ જેટલો ગોરો તો ના હતો, પણ દેખાવડો હતો અને બેંકમાં નોકરી કરતો હતો. નિયતિ પાણી આપી રસોડામાં જઈને નાસ્તાની ડીશ તૈયાર કરે છે અને બધાને નાસ્તો આપે છે. નાસ્તો કર્યા પછી બધા વાતે વળગે છે અને નિયતિને પણ ત્યાં સાથે બેસાડે છે અને નિકુંજના પરિવારનો પરિચય કરાવે છે. નિકુંજના મમ્મી પપ્પા બંને શિક્ષક હતા. ભાઈ ભાભી ડોક્ટર હતા અને તેમને 8 વર્ષની એક દીકરી શ્રેયા અને 4 વર્ષનો એક દીકરો હેમ હતો. આમ નિકુંજના પરિવારનો પરિચય કરાવ્યા પછી નિયતિના પરિવારનો પણ પરિચય રાઘવભાઈ આપે છે. રાઘવભાઈ અને રાધાબેન પણ શિક્ષક હતા અને નિયતિ MSc ના છેલ્લા વર્ષમાં હતી. બધાના ચહેરા પર ખુશી હતી, પણ નિયતિ થોડી અવઢમાં હોય એમ રાઘવભાઈને લાગ્યું. એટલે એમણે નિયતિ અને નિકુંજ બંને એકલા મળીને વાતો કરી લે તો સારું એમ લાગતા એમને વાતો કરવા માટે બાલ્કનીમાં મોકલે છે. નિયતિ અને નિકુંજ એકબીજા સાથે થોડી વાતો કરે છે અને પછી થોડી વારમાં હોલમાં આવે છે. રાઘવભાઈ નિયતિ બાજુ જુએ છે. નિયતિ પણ મોટી આંખો બતાવી રાઘવભાઈ બાજુ જુએ છે. નિયતિ એના પપ્પાને મોટી મોટી આંખો બતાવી નજીક આવવાનો ઈશારો કરે છે. રાઘવભાઈ નિયતિ પાસે જાય છે. નિયતિ ધીરેથી રાઘવભાઈના કાન પાસે જઈને કહે છે, પપ્પા મને નિકુંજ પસંદ છે. અને રાઘવભાઈ ખુશ થઈ જાય છે અને ફટાફટ પાછા મહેમાનો પાસે જઈને બેસે છે
અને રાઘવભાઈ પણ ધીરેથી રાધાબેનના કાનમાં કહે છે, ગોઠવાઈ ગયા છે. આ સાંભળી રાધાબેન પણ ખુશ થાય છે. હવે છોકરા પક્ષની રાહ જોવાતી હતી. તરત જ નિકુંજના મોટા ભાઈ ભાભી થેલીમાંથી મીઠાઈ કાઢે છે અને કહે છે, અમારા તરફથી હા છે. રાધાબેન પણ ઘરમાંથી મીઠાઈ લાવી કિશોરભાઈના પરિવાર સામે ધરે છે અને કહે છે, અમારી પણ હા છે. બંને પરિવાર એકબીજાને મોં મીઠું કરાવે છે અને ખુશી ખુશી બધા છૂટા પડી છે. નિકુંજ અને નિયતિ બંનેના પરિવાર આજે ખૂબ જ ખુશ હતા. નિકુંજનો પરિવાર પણ સધર હતો અને નિયતિનો પણ. નિયતિ અને નિકુંજ એકબીજાને ઓળખવા માટે ફોન પર વાતો કરવાનું ચાલુ કરે છે અને એકબીજા સાથે ફોન પર વાતો કર્યા કરે છે. નિયતિને પણ છેલ્લું વર્ષ હતું એટલે ભણવામાં પણ ધ્યાન આપતી અને નિકુંજ નોકરીમાં ધ્યાન આપતો. જોત જોતામાં દિવસો ક્યાંના ક્યાં પસાર થઈ ગયા અને લગ્નને અને સગાઈની તારીખ પણ નક્કી થઈ ગઈ. લગ્નની બધી શોપિંગ પણ થઈ ગઈ. હવે નિયતિ અને નિકુંજની સગાઈનો દિવસ પણ આવી ગયો. સગાઈના દિવસ માટે નિયતિએ મોરપીંછ કલરના કપડાં લીધા હતા અને નિકુંજે પણ એના મેચિંગમાં શેરવાની લીધી હતી. નિયતિને રેડ રોજ ખૂબ જ ગમે છે. એ નિકુંજને વાત વાતમાં ખબર પડી એટલે નિકુંજ નિયતિ માટે સ્પેશિયલ રેડ રોજનો ગુલદસ્તો તૈયાર કરાવે છે. નિયતિ અને નિકુંજ માટે નિયતિના ઘરની સજાવટ ખૂબ જ સરસ રંગબેરંગી ફૂલો અને લાઇટ વડે કરવામાં આવી હતી. સગાઈ માટે નિકુંજ એને નિયતિ બંનેના પરિવાર અને સ્નેહીજનો સમય થતા આવવા લાગે છે. આજે નિયતિ પણ ખૂબ જ ખુશ હતી અને નિકુંજ પણ. આખી દોનો કી સગાઈ જોથી બધા જ મહેમાનો આવી ગયા હોય છે. સગાઈની ફૂલ તૈયારી થઈ ગઈ હોય છે. રાધાબેન અને રાઘવભાઈ પણ સજી ધજીને તૈયાર હતા અને કમળાબેન અને કિશોરભાઈનો વટ પણ ઓછો ના હતો. બંને પરિવાર ભેગા થાય છે અને હવે નિકુંજ અને નિયતિની એન્ટ્રી થાય છે. નિકુંજની એન્ટ્રીમાં તૂને મારી એન્ટ્રી યાર દિલ में बजी घंटी ગીત વગાડવામાં આવે છે અને નિયતિની એન્ટ્રીમાં ધક ધક કરને લગા દિલ ધક ધક કરને લગા ગીત વગાડવામાં આવે છે. નિકુંજ પણ આજે સરસ તૈયાર થયો હતો અને નિયતિ પણ ખુલ્લા વાળની સ્ટાઇલ અને આછા મેકઅપમાં સારી લાગી રહી હતી. બંનેને સગાઈની અંગૂઠી આપવામાં આવે છે. નિકુંજ પોતાના પ્લાન મુજબ લાલ ગુલાબના ફૂલોનો ગુલદસ્તો અને અંગૂઠી લઈને ઘૂંટણ પર બેસીને નિયતિને પ્રપોઝ કરે છે. નિયતિને આંખોમાં હરખના આંસુ આવી જાય છે. આ સાથે જ ઉપરથી ફૂલોની પાખડીઓનો વરસાદ પણ પડે છે અને નિયતિ પોતાનો હાથ નિકુંજ સામે ધરે છે. આમ નિયતિ અને નિકુંજની સગાઈ થાય છે. પછી કેક કાપવામાં આવે છે અને જમણ જમાડવામાં આવે છે અને આજે નિયતિ અને નિકુંજ ખૂબ જ ખુશ હતા. નિયતિ અને નિકુંજ અને એમનો પરિવાર પણ બધા સાથે બેસીને ભોજન કરે છે. સગા વહાલા ધીરે ધીરે પોતપોતાના ઘરે જવા માંડે છે અને નિકુંજ અને નિયતિના પરિવાર બંને સાથે બેસીને વાતોએ વળગે છે. વાત વાતમાં ઘણો સમય નીકળી જાય છે. પછી બધા છૂટા પડે છે પણ નિકુંજને નિયતિ રોકી લે છે અને કહે છે કે આજે અમે બહાર ટહેલવા જઈશું. એટલે નિકુંજનો પરિવાર નિયતિના ઘરેથી વિદાય લે છે. નિકુંજ અને નિયતિ બંને બહાર ફરવા અને ડિનર કરવા માટે જાય છે. સૌથી પહેલા તો
નિયતિ એના રામુ કાકા પાસેથી એની ફેવરિટ પાણીપુરી ખાય છે અને પછીથી એની બધી મનગમતી જગ્યાએ નિકુંજ સાથે ફરે છે અને ઘણી બધી વાતો કરે છે. ત્યારબાદ બંને ડિનર માટે હોટલમાં જાય છે અને પોતાને ગમતી વસ્તુઓ ઓર્ડર કરી ડિનર લે છે. ડિનર પછી આઈસ્ક્રીમ ખાય છે અને થોડી વાર વાતો કરવા બંને સાથે બેસી રહે છે. પછી થોડી વાર માટે નજીકના શાંત દરિયા કિનારા પાસે જઈને બંને બેસે છે. નિયતિ અને નિકુંજ બંને એટલા નજીક હતા કે પોતપોતામાં રહેલ આવેગને રોકી શક્યા નહીં. વાતો કરતા કરતા નિકુંજના ખોળામાં માથું મૂકીને સૂતેલી નિયતિને નિકુંજ હોઠ પર હોઠ મૂકી દેશે અને ગાઢ ચુંબન કરે છે. નિકુંજ અને નિયતિ એકબીજાના હોઠનું રસપાન કરે છે. નિયતિના હાથ નિકુંજના વાળમાં ફરતા રહે છે અને નિકુંજના હાથ નિયતિના શરીર પર ફરતા રહે છે. પછી થોડી વારમાં નિયતિ એકદમ નિકુંજના ખોળામાંથી ઊભી થઈ જાય છે. નિયતિ: નિકુંજ, આ આપણે શું કરી રહ્યા છીએ? નિકુંજ: કંઈ નહીં, રોમાન્સ. નિયતિ: બસ હવે લગ્ન પછી કરીશું. નિકુંજ: કેમ હવે? લગ્નનો પણ એક જ મહિનો બાકી છે, યાદ છે ને તને? નિયતિ: હા, મને યાદ છે, એટલે જ કીધું કે એક મહિનો મારી રાહ જોઈ લે. નિકુંજ નિયતિને નજીક જઈને બાહુમાં ભરી લે છે. નિકુંજ: ઓ મારી જાન, તું મારી જ છે અને હું તારો જ છું, તો પછી હમણાં રોમાન્સની પરમિશન કેમ નહીં? નિયતિ: એ તું સમજી જા ને યાર. નિકુંજ: ઓકે, તો સમજાવી દે. નિયતિ: અરે આવું બધું લગ્ન પહેલા થઈ જાય તો લગ્ન પછી શું મજા આવશે? નિકુંજ નિયતિને પોતાની બાહુ પાસમાંથી દૂર કરે છે. નિકુંજ: ઓકે, તો ચાલ હવે ઘરે, નહીં તો આમ લગ્ન પછી બહાર ફરવાની શું મજા આવશે? નિયતિ: જાને વાયડા. નિયતિ જોરથી નિકુંજને ગળે લગાડી લે છે અને એક સવાલ પૂછી બેસે છે. નિયતિ: નિકુંજ, હું એક સવાલ પૂછું છું. નિકુંજ: એક શું? 10 પૂછી લે, તને ના કોણે કીધી? નિયતિ: તું રાત્રે 10 વાગ્યા પછી મારો ફોન કેમ નથી ઉપાડતો? નિયતિએ નિકુંજને 10 વાગ્યા પછી ફોન નહીં ઉપાડવાનું કારણ પૂછવા નિકુંજ થોડો અટવાય છે અને કંઈક મનમાં વિચારીને પછી કહે છે, જો નિયતિ, તારે પણ વાંચવાનું હોય અને મારે પણ જલ્દી ઉઠવાનું હોય તો ખોટું આમ 10 વાગ્યા પછી ઉજાગરો નહીં કરીએ એમ વિચારું છું, એટલે હું 10 વાગ્યે સૂઈ જાઉં છું. નિયતિ નિકુંજને માથામાં ટપલી મારે છે અને કહે છે, તો એમ કહી દેવાય ને. નિકુંજ: તું સવાલ કરે તેની રાહ જોતો હતો. બંને હસી પડે છે. ચાલ હવે, બહુ મોડું થાય છે, એમ કહી ઘરે જવા નીકળે છે. નિકુંજ નિયતિને ઘરે છોડી પોતાના ઘરે જાય છે. નિયતિ અને નિકુંજ બંને એકબીજાને યાદ કરીને સૂઈ જાય છે. દિવસો વીતતા વાર નથી લાગતી. નિયતિની પરીક્ષા પણ પૂરી થઈ જાય છે ને લગ્નના દિવસ પણ આ નજીક આવી જાય છે. વર અને કન્યા પક્ષે લગ્નની તૈયારીઓમાં પૂરા જોરશોરમાં થાય છે અને લગ્નના દિવસો પણ આવી જાય છે. લગ્નના દિવસ આવતા પહેલા બધી લગ્નની તૈયારીઓ પણ થઈ જાય છે. નિકુંજ અને નિયતિ બંનેના ઘરમાં આજે ખુશીનો દિવસ અને રંગીલો માહોલ છે. હલ્દી, મહેંદી, સંગીત, બધી રસમોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નિયતિ અને નિકુંજ બંને એકબીજાના નામની હલ્દી અને મહેંદી લગાવી લે છે. બીજા દિવસે પૂજા થાય છે અને સાંજે સંગીત થવાનું હોય છે. સાંજના સંગીતનો સમય આવી જાય છે. સંગીતમાં બધા મહેમાનો ગરબા અને ડીજેમાં ખૂબ જ ધૂમ મચાવી ડાન્સ કરે છે અને મોડી રાત્રે બધા સૂઈ જાય છે. પણ નિયતિને ઊંઘ નથી આવતી. એ આમ તેમ પડખા ફેરવતી રહે છે, કારણ કે આજે એને એ ઘર છોડવાનું હતું જે બચપનથી લઈને આજ સુધી ઘરમાં રહી રમી પોતાના પરિવાર સાથે સમય વિતાવ્યો મોટી થઈ તે ઘરમાંથી કાલે એની વિદાય થવાની હતી.
તો એને ઊંઘ ક્યાંથી આવવાની? એ થોડી વાર પથારીમાં બેસે છે એટલામાં એના મમ્મી પપ્પાની નજર પણ નિયતિ પર પડે છે અને બંને નિયતિની બાજુમાં જઈને બેસી જાય છે. રાઘવભાઈ, કેમ બેટા, ઊંઘ નથી આવતી? નિયતિ પપ્પાના ખંભા પર માથું ઢાળી દે છે અને કહે છે, પપ્પા, સમજતા કેમ નથી તમે? રાધાબેન, બેટા, સમજીએ છીએ એટલે જ તારી જેમ ઊંઘ અમને પણ નથી આવતી. ત્રણેય જણા આંખોમાં આંસુ લાવી ભેટી પડે છે અને પછી નિયતિ રાધાબેન અને રાઘાબેનના આંસુ સાફ કરે છે અને કહે છે, પપ્પા, હું સાસરે જઈ રહી છું. એમાં આટલું નારાજ થવાનું ના હોય અને નિકુંજ મને ખુશ રાખશે એની મને ખાતરી છે અને હું દૂર ઘરથી જઈશ પણ તમારા દિલથી ક્યારેય પણ નહીં. કરી નિયતિ નીચું જોઈ જાય છે. રાધાબેન, હા નિયતિ બેટા, તું થોડી જિદ્દી છે અને અકડું છે. એ તારા પિતાના ઘરે ચાલતું હતું, હવે તારા પતિના ઘરે સેટ થઈ જાજે. રાઘવભાઈ, હા બેટા, કિશોરભાઈ અને કમળાબેનને દીકરી નથી, એમને તું દીકરીના જેમ જ પ્રેમ આપજે. તારા જેઠ જેઠાણી મોટા કહેવાય, એમને પણ માન આપજે અને બધા જોડે હસીને વ્યવહાર કરજે. રાધાબેન, અને હા, એ બધા સાથે તારા નિકુંજને પણ સાચવજે. રાઘવભાઈ, નિયતિ, તને કોઈ પણ તકલીફ કે કંઈ જરૂર પડે તો તારા માટે આ તારા પપ્પાનું ઘર હંમેશા ખુલ્લું રહેશે. નિયતિ રાધાબેન અને રાઘવભાઈ બંનેને હામાં હા મિલાવે છે. પછી થોડી ઘણી વાતો કરીને રાધાબેન અને રાઘવભાઈ પણ સૂઈ જાય છે. નિયતિ શાંતિ સૂઈ શકતી નથી. એ નિકુંજને મેસેજ કરે છે. બીજી બાજુ નિકુંજને પણ ઊંઘ આવતી ના હતી. જાણે કે નિયતિના મેસેજની જ રાહ જોતો હોય એમ એ તરત જ નિયતિના મેસેજનો રિપ્લાય આપે છે. નિયતિ, જાગે છે તું હજી? નિકુંજ, હા બેબી, તને મિસ કરું છું. નિયતિ, એમ શું મિસ કરે મને? નિકુંજ, કંઈ નહીં, આપણી ફર્સ્ટ કિસ. નિયતિ, ઓહ, એમ પણ હવે રોજ મળશે મારા બાબુને? નિકુંજ, યસ બેબી, એ તો વિચારતો હતો. નિયતિ, એટલે? નિકુંજ, એટલે કે હવે તું મારી થઈ જઈશ, હંમેશા મારી સાથે મારા ઘરમાં રહેશે. કેવી મજાની લાઈફ હશે આપણી, એ જ વિચારતો હતો જાને મન. નિયતિ, અચ્છા, સારું કહેવાય. નિકુંજ, તને કેમ ઊંઘ નથી આવતી? નિયતિ, કંઈ નહીં, બસ ઘર છોડવું પડશે એટલે. નિકુંજ, નિયતિ, એ તો નિયમ જ છે કે પિતાનું ઘર છોડી દીકરીએ પતિના ઘરે જવાનું હોય છે. નિયતિ, હા, એ તો હોય છે, એ સમજુ છું, પણ યાદોને ભૂલાવી સહેલી નથી. નિકુંજ, નિકુંજ, અરે મારી બેબી, તું એકવાર મારા ઘરે આવી જા, તને ખૂબ જ પ્રેમ આપીશ અને ખુશ રાખીશ, તને કોઈની યાદ નહીં આવવા દઉં. નિયતિ, હા એ તો ઠીક છે, પણ અત્યારની જે પરિસ્થિતિ છે, જે લગ્નની વિદાયની, એ તમે લોકો નહીં સમજી શકો. એ તો એક બાપ અને બીજી દીકરી જ સમજી શકે. નિકુંજ, હા, બો હવે બસ કર, આમથી ઇમોશનલ થાય છે. તને હું બધી રીતે ખુશ રાખીશ, તું ટેન્શન ના લે. તારા મમ્મી પપ્પાને પણ ખુશ રાખીશ અને તને પણ રાણીની જેમ હું રાખીશ. નિયતિ, હા નિકુંજ, મને તારા પર વિશ્વાસ છે. તું મને ખુશ રાખશે અને હું પણ તને અને તારા પરિવારને ખુશ રાખીશ. નિકુંજ, હા તો હવે આરામથી સૂઈ જા, નહીં તો કાલે ઉજાગરો લાગશે. નિયતિ, હા, 3 વાગી ગયા, હવે સૂવા પડશે. નિકુંજ, ઓકે બેબી, સૂઈ જા, ગુડ નાઇટ. નિયતિ, ગુડ નાઇટ. નિકુંજ તો સૂઈ જાય છે, પણ નિયતિ હવે વિચારતી હતી એનાથી વધારે વિચારો એના મગજમાં ફરવા લાગે છે. એ આમ તેમ પડખા ફેરવતી જ રહે છે. નિકુંજની વાતો, એના મમ્મી પપ્પાની વાતો એના કાનમાં સંભળાયા કરે છે. એને શાંતિથી ઊંઘ નથી આવતી. નિયતિના મનમાં એક જ શબ્દ સંભળાય છે, પિતાનું ઘર અને પતિનું ઘર. નિયતિ એના મમ્મી પપ્પા સાથે
વાતો કરે છે ત્યારે પણ એને એવું કહેવામાં આવે છે કે તું હવે પિતાનું ઘર છોડી પતિના ઘરે જાય છે, અને નિકુંજ પણ એવું જ કહે છે કે તું હવે મારી બની મારા ઘરે આવશે. તો હવે નિયતિના દિમાગમાં એક સવાલ ઘૂમરાતો હતો કે પતિનું ઘર અને પિતાનું ઘર તો દીકરીનું ઘર કયું? આ વાત નિયતિને પરેશાન કરતી હતી. પણ નિયતિએ બધું વિચારવાનું હવે બંધ કરે છે અને કાલના દિવસની રાહ જોતી સૂઈ જાય છે. સવાર પડતા જ ઘરના માણસો એકબીજાના કામમાં હાથ લંબાવે છે. સમય થતા મહેમાનોની પધરામણી થાય છે. સાંજે વરરાજાની જાન આવવાની હોવાથી બધી આગતા સ્વાગતા માટેની તૈયારીઓ થઈ જાય છે. નિયતિ પણ મનમાં નવા સપનાઓ સજાવી નિકુંજની દુલ્હન બનવા તૈયાર થઈ જાય છે. નિકુંજ પણ નિયતિનો દુલ્હો બનવા સજી ધજી તૈયાર થઈ જાય છે. નિયતિ દુલ્હનના રૂપમાં લાલ રંગના જોડામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. એની આ સુંદરતા જોતા રાધાબેન અને રાઘવભાઈના હૈયે આજે હરખ ના માતો હતો. અને બીજી બાજુ પોતાની દીકરી ઘરથી વિદાય લેશે, બંને એકલા રહી જશે એનું દુઃખ પણ હતું. સાંજનો સમય થતા ઢોલ અને શરણાઈના તાલ સાથે ઘોડે સવાર થઈને નિકુંજ નિયતિના મંડપ સુધી આવી પહોંચે છે. બધી જ રીતે રસમ સાથે નિયતિ અને નિકુંજના લગ્ન લેવાય છે. નિયતિ અને નિકુંજ તેમજ બંનેના પરિવારના અહીંયા હરખાય છે અને નિકુંજ નિયતિ એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ જાય છે. ભીની આંખે રાધાબેન અને રાઘવભાઈ દીકરી નિયતિને વિદાય આપે છે. લગ્ન સમારંભ પૂરો થતા બધા મહેમાનો પણ વિદાય લે છે અને રાધાબેન અને રાઘવભાઈ દીકરી વિના સૂના ઘરમાં ચૂપચાપ કંઈ બોલ્યા વગર ખુરશીમાં બેસી રહે છે. દીકરી વગર આજે ઘર સૂનું થઈ ગયું હતું. ધામધૂમથી લગ્ન થયા બાદ હવે રાધાબેન અને રાઘવભાઈને પણ શાંતિ થઈ હતી કે હવે દીકરીને પરણાવી દીધી, હવે શાંતિથી જીવન ગાળવાનું. નિયતિ અને નિકુંજ પણ બંને એકબીજાના બંધનમાં બંધાઈ ગયા એટલે ખૂબ જ ખુશ હતા. નિયતિ અને નિકુંજની આજે સુહાગરાત હતી. આજે નિકુંજ અને નિયતિ બંને એક થવાના હતા. નિયતિના સાસરે આવ્યા પછી નિકુંજના ઘરના સાથે થોડી વાર મજાક મસ્તી થઈ. પછી લગ્નનો થાક હોવાથી બધા પોતપોતાના રૂમમાં સૂવા માટે જતા રહ્યા. નિયતિ અને નિકુંજ પણ પોતાના બેડરૂમમાં જાય છે. નિકુંજના કહેવા પ્રમાણે બેડરૂમની સજાવટ તો થઈ ગઈ હતી. નિયતિ પણ બેડરૂમની સજાવટ જોઈને ખુશ થઈ જાય છે. નિયતિના ગમતા ગુલાબના ફૂલોથી આખી પલંગ સજાવેલી હતી અને મોગરાના ફૂલોથી આખો બેડરૂમ મહેકતો હતો. એ જ મહેક સાથે નવા ઉત્સાહમાં નિયતિ નિકુંજને ભેટી પડે છે અને નિકુંજ પણ નિયતિને ઉચકીને બેડ પર સુવડાવી દેશે. નિયતિ, નિકુંજ છોડો. નિકુંજ, આજે તને છોડું તો બિલકુલ નહીં. નિયતિ, અરે मैं फ्रेश થવા માંગુ છું. નિકુંજ, मेरे घर में मेरे हुकुम. નિયતિ, ઓહ બેબી પ્લીઝ. નિકુંજ, ઓકે જા ફટાફટ ફ્રેશ થઈ જા. નિયતિ, અને તમારે થવું છે કે એમ જ રહેવું છે? નિકુંજ, હા તો એમ જ પણ રહું ને. નિયતિ, નો બાબા બેડરૂમમાંથી જાઉં છું. નિકુંજ, કેમ નિયતિ એમ? નિકુંજ, જા વાયડી જલ્દી ફ્રેશ થા. નિયતિ, ઓકે જાઉં છું. નિયતિ બાથરૂમમાં ફ્રેશ થવા જાય છે અને નિકુંજ મોબાઈલમાં જુએ છે. એના કેટલા બધા ફ્રેન્ડના મેસેજ આવી ગયા હતા કે ભાઈ પાર્ટી ક્યારે? નિકુંજ એના ફ્રેન્ડ વિહાન જોડે વાતો કરે છે. નિકુંજ, હેલો યાર, આજે થોડો કાલે મળશું પાર્ટી. વિહાન, એવું નહીં ચાલે ભાઈ, 1 કલાક તો આવવું જ પડશે ભાભીને મૂકીને. નિકુંજ, ઓકે બાબા આવું છું. નિકુંજ વિહાનનો ફોન કટ કરી નિયતિને કહ્યા વગર એના મિત્રો પાસે બહાર જતો રહે છે. નિયતિ
બાથરૂમમાંથી ફ્રેશ થઈ આવીને બહાર જુએ છે તો નિકુંજ ના હતો, એટલે તે ઘરમાં એક આંટો મારી આવે છે. પણ નિકુંજ આખા ઘરમાં ના હતો. ઘરના બધા સભ્યો સૂઈ ગયા હતા. એટલે નિયતિ પાછી બેડરૂમમાં જાય છે અને જેવો ફોન હાથમાં પકડે છે કે નિકુંજનો મેસેજ આવે છે કે પોતે મિત્રો જોડે થોડીવાર બહાર આવ્યો છે અને 1 કલાકમાં આવી જશે. નિયતિને મેસેજ વાંચીને ગુસ્સો આવે છે અને મનમાં વિચારે છે કે લગ્નની પહેલી રાત્રે કોઈ પત્નીને એકલી મૂકીને જતું હશે કે નિયતિ ગુસ્સામાં નિકુંજને ફોન કરે છે અને કહે છે, આજે મને મૂકીને જતા રહ્યા અને પાછું કીધું પણ નહીં, એવું તો કેમ ચાલશે? નિકુંજ પણ પોતાની અદામાં જવાબ આપે છે, અરે પાગલ, આજે જ મૂકી આવ્યો છું. કેમ કે પહેલા મિત્રો પછી બધું, અને હું હવે આખી જિંદગી તારો ગુલામ બનવાનો જ છું. તું ચિંતા ના કર, ઊંઘ આવે તો સૂઈ જા, હું થોડી વારમાં આવું છું કહી નિકુંજ તરત ફોન કટ કરે છે. નિયતિ પણ એના મોબાઈલમાં થોડી વાર ટાઈમ પાસ કરે છે અને પછી સૂઈ જાય છે. થોડી વારમાં અચાનક આંખ ખુલી જાય છે અને જુએ છે તો એકના બદલે નિકુંજ ગયો ને 3 કલાક નીકળી ગયા હતા. હજુ નિકુંજ આવ્યો ના હતો. નિયતિ નિકુંજને ફોન કરે છે. 2 થી 3 વખત ફોન કરે પણ નિકુંજ નિયતિનો ફોન ઉપાડતો નથી. નિયતિ નિકુંજની ચિંતા કરતી બેઠી હોય છે. એટલામાં જ નિકુંજ ઘરે આવી જાય છે. નિયતિને નિકુંજને જોઈને દિલમાં શાંતિ થાય છે અને બબડાટ ચાલુ કરી દે છે. નિયતિ ક્યાં હતા? 1 નહીં 3 કલાક નીકળી ગયા. નિકુંજ, ઓહ માય બેબી ડોલ, સોરી. નિયતિ, સોરી બોરી છોડો, ફ્રેશ થઈને સૂઈ જાઓ હવે. નિકુંજ, આજ કી રાત તેરે નામ. આટલું બોલી નિકુંજ બાથરૂમમાં ફ્રેશ થવા જાય છે અને થોડી વારમાં બહાર આવે છે. નિયતિ પણ નિકુંજની વાટ જોઈને બેઠી હતી. એટલે નિયતિ પાસે જઈને નિકુંજ નિયતિને બેઠી હોય ત્યાં જ બેડ પર સુવડાવી દે છે અને નિયતિ પર પોતે પણ સૂઈ જાય છે અને આવેશમાં આવીને નિયતિને કિસ કરવા લાગે છે. પણ નિયતિ તરત જ નિકુંજને ધક્કો મારીને ઊભી થઈ જાય છે. નિયતિ, શું છે? નિકુંજ, આ બધું. નિકુંજ, અરે તું મારી પત્ની છે, તને કિસ કરવાનો મારો હક નથી? ચાલ ને બેબી, એમ કહી નિકુંજ નિયતિને પોતાના બાહુપાસમાં જોરથી સમાવીને એના ગળા પર કિસ કરવા જાય છે. ત્યાં નિયતિ નિકુંજને એક થપ્પડ મારી દે છે. નિકુંજ, શું થયું? નિયતિ, આવું કેમ કરે છે તું? નિયતિ ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ હતી. એ ગુસ્સામાં નિકુંજને કહેવા લાગી, નિકુંજ, તમે મિત્રોને પાર્ટી કરાવવા ગયા હતા કે પોતે પાર્ટી કરવા ગયા હતા? તમારા મોઢામાંથી મને શરાબની વાસ આવે છે અને એ મને સહન નથી થતી. અને તમે આજે મારું દિલ તોડ્યું. તમે શરાબ પણ પીવો છો એ વાત તમે મારાથી છુપાવીને સારું ના કર્યું. આજે મારો બેસ્ટ નહીં પણ એકદમ વેસ્ટ દિવસ છે એવું મને ફિલિંગ આવે છે. આટલું કહી નિયતિ રડી પડે છે. નિકુંજ નિયતિની માફી માંગવા નિયતિ પાસે જઈને 2 કાન પકડીને સોરી કહે છે અને કહે છે, મિત્રોની જીદ હતી, સોરી, મને માફ કરી દે. નિયતિ કંઈ બોલતી નથી અને ચૂપચાપ રડીને સૂઈ જાય છે. નિકુંજ પણ સૂઈ જાય છે. સવાર થતા નિયતિ આ બધું ભૂલાવીને કોશિશ કરે છે પણ એના દિમાગમાંથી જતું ના હતું. નિકુંજે પણ થોડા દિવસ બેંકમાં રજા લીધી હતી. આજે ઘરે જ હતો એટલે આખો દિવસ નિયતિને મનાવવાની કોશિશ કરે છે. હવે પછી આવું નહીં કરશે એમ સવારથી 100 વખત બોલી ચૂક્યો હતો. શાંત થવા આવી હતી પણ નિયતિ નિકુંજથી દૂર ને દૂર રહે છે. એની જેઠાણી અને છોકરા તેમજ પરિવાર સાથે વ્યસ્ત રહે છે. નિકુંજ પણ હવે કંઈ કહેતો નથી. રાત્રે તો મનાવી જ લઈશ એમ વિચારીને ચૂપચાપ બેસવાનું પસંદ કરે છે. રાત્રે બધા સાથે બેસી જમે છે અને પછી થોડી વાર બધા સાથે બેસીને વાતો થાય છે. પછી બધા સૂવા માટે પોતપોતાના બેડરૂમમાં જાય છે.
નિયતિ અને નિકુંજ પણ જાય છે. નિયતિ ચૂપચાપ નિકુંજ સાથે બોલ્યા વગર સૂઈ જાય છે. નિકુંજ પાછળથી આવીને નિયતિને કમરમાં પકડીને વહાલથી એના તરફ ખેંચે છે અને નિયતિ પણ નિકુંજની બાહુમાં આવી જાય છે. નિયતિના ગુલાબી હોઠ પર નિકુંજ એના મધુર હોઠ મૂકી દે છે. ગાઢ આલિંગમાં લઈ બંને એકબીજાને ગાઢ ચુંબન કરે છે. નિયતિ અને નિકુંજ આજે બંનેની લગ્નની બીજી રાત્રે તન અને મનથી એક થઈ સુહાગરાત મનાવે છે. નિકુંજ નિયતિને પોતાના પ્રેમમાં ભીંજવતો રહે છે અને નિયતિ ભીંજાતી રહે છે. બીજા દિવસે બધું નોર્મલ હોય છે. આમ ધીરે ધીરે સમય પસાર થાય છે. નિયતિ પણ સાસરામાં હવે બધા સાથે ભળી ગઈ હોય છે. નિકુંજ પણ સારી રીતે રહેતો હતો. નિયતિ એક મહિના પછી એના મમ્મી પપ્પાને મળવા માટે જાય છે. નિયતિ નિકુંજ સાથે અને એના ઘરમાં સાથે ખુશ હતી. એટલે એનો ખીલેલો અને હસતો ચહેરો જોઈને રાઘવભાઈ અને રાધાબેન ખુશ થઈ જાય છે. નિયતિ ઘણા દિવસ પછી ઘરે આવી હતી. તેથી તે ત્યાં રોકાઈ જાય છે અને નિકુંજ પણ સાથે જ રોકાઈ જાય છે. આમ દિવસો સારી રીતે પસાર થતા હતા. પણ કહેવાય છે ને કે ઘરમાં વાસણ તો ખખડે, તેમ સાસુ અને જેઠાણીના નાના નાના કામોમાં પણ નિયતિની ભૂલો કાઢવા લાગે છે અને એ ફરિયાદ તેઓ નિકુંજને કરે. પણ નિકુંજ નિયતિને ખુશ જોવા માંગતો હતો એટલે કંઈ કહેતો ના હતો. પણ નિયતિની મમ્મી નિયતિ વિરુદ્ધ રોજ નિકુંજની કાન ભંભેરણી કરતી અને નિકુંજ નોકરીથી આવી આવું બધું સાંભળીને કંટાળી જતો અને હવે એણે છોડેલી શરાબ યાદ આવી ગઈ અને એ કેટલાક દિવસોથી રોજ રાત્રે બધા સૂઈ જાય પછી આવતો. નિયતિ પણ કામ કરીને થાકી હોય એટલે એ પણ રાહ જોઈને સૂઈ જતી. નિકુંજ બહાનું બનાવી દેતો કે વધારે કામ હોવાથી જલ્દી આવી શકાય નહીં. આમ ધીરે ધીરે નિકુંજ અને નિયતિ બંને એકબીજાને ઓછો સમય આપવા લાગ્યા. ઘરમાં નિયતિની ઉપેક્ષા થતી રહી. નિયતિ પણ સાસુ અને જેઠાણીને મોટા સમજી માન આપવાની કોશિશ કરતી. પણ સાસુ એને ક્યારેય પણ દીકરીની રૂપમાં સ્વીકારી ના શકી. નિયતિ અને નિકુંજ વચ્ચે ક્યારેક એમાંથી બોલવાનું પણ થઈ જતું. નિકુંજ અને નિયતિ બંને એકબીજા માટે સમય ઓછો આપવા લાગ્યા. ક્યારેય નિકુંજ અને નિયતનો ઝઘડો પણ થઈ જતો પણ બંને પાછા સારા પણ થઈ જતા. એક વર્ષ આમ વીતી જાય છે. એક દિવસે નિયતિને ઘરની યાદ વધારે આવી રહી હતી એટલે એને ઊંઘ જલ્દી ના આવી હતી. એ જ સમયે મોડેથી રાત્રે નિકુંજ આવે છે. એ ચૂપચાપ ફ્રેશ થઈને સુવા જતો હોય છે. એની બાજુમાં સૂતેલી નિયતિ આજે જાગતી જ હતી. એને શરાબની વાસ આવે છે એટલે એ તરત જ નિકુંજ સાથે ઝઘડો કરે છે. નિયતિ, નિકુંજ, તે મને પ્રોમિસ આપ્યું હતું કે તું હવે આવું નહીં કરે. નિકુંજ, નિયતિ, ઘરની જવાબદારી સાથે માથા પર ટેન્શન લઈને હું નહીં જીવી શકું. નિયતિ, અને હું? નિકુંજ, કેમ, તને શું પ્રોબ્લેમ છે? નિયતિ, મને શું પ્રોબ્લેમ એટલે તમે કોઈ દિવસ મારા સાથે કોઈ પણ વાત શાંતિપૂર્વક બેસીને કરી છે? રાત્રે આવીને ચૂપચાપ સૂઈ જવાનું ને સવારે નોકરીએ જવાનું. ઘરમાં બરાબર ચાલે છે કે નહીં, હું ખુશ છું કે નહીં, એ જાણવાની તમે ક્યારેય પણ કોશિશ કરી છે? નિકુંજ, ના, મેં નથી કરી અને કરીશ પણ નહીં. કેમ કે ઘરમાં તો એ બધું થવાનું જ છે. જેમ ભાભી અને મમ્મી પણ તારા સાથે એડજસ્ટ કરીને રહે છે તેમ તું પણ એ લોકોનું દિલ રાખવા એ લોકો સાથે મનમેળ રાખવાનો પ્રયત્ન કર તો સારું રહેશે. નિયતિ, એટલે તમે પણ હું જ ખોટી લાગુ છું એમને? નિકુંજ, નિયતિ, એવું નથી, પણ આ તારું એકલીનું ઘર નથી. આપણે બધા અહીં સાથે રહીએ છીએ. થોડું ઘણું સહન કરવું પડે. આ તારા પપ્પાનું ઘર નથી કે તું જેમ કહે એમ થાય. નિયતિ, ઓકે, તો તમે મને આ ઘરમાંથી
કાઢવા માંગો છો એમ. નિકુંજ, હું તને કાઢવા નથી માંગતો, પણ તને નહીં ફાવતું હોય તો તું થોડા સમય માટે તારા પપ્પાના ઘરે જઈ શકે. હું તને નહીં રોકું. નિયતિ, હા, મારે હવે એ જ સાંભળવાનું બાકી હતું. હું જાઉં છું કાલે ને કાલે. એમ પણ મને આવો શરાબી વ્યક્તિ પસંદ નથી. નિકુંજ, જા, તારે જ્યાં જવું હોય ત્યાં જા. નિયતિ, હા, તમે મારું નથી વિચારી શકતા તો હું શું કામ બધાનું સાંભળીને અહીં રહું. નિકુંજ એકદમ ગુસ્સામાં નિયતિ પાસે દોડી જાય છે અને એક થપ્પડ મારી દેશે અને કહે છે કે તને કહ્યું ને કે આ તારા બાપનું ઘર નથી. તારે અહીં મારા કહ્યા પ્રમાણે ચાલવું પડશે, અને નહીં ચાલવું હોય તો જા તારા બાપના ઘરે કહી ચૂપચાપ બેડ પર આવી સૂઈ જાય છે. પણ નિયતિ એના ગાલ પર પડેલા થપ્પડને ગાલ ચોળતી રહે છે અને રડી રડીને એક થઈ જાય છે. નિયતિ અને નિકુંજનો આ ઝઘડો બહારથી જેઠાણી અને સાસુ સાંભળીને ખુશ થતા હતા, પણ કોઈનું એમનું નિરાકરણ લાવવા નહીં આવ્યું. નિયતિ આખી રાત રડતી રહી અને પોતાનું બધું સામાન ભરી લીધું, અને હવે એ આ ઘરમાં ક્યારેય પણ નહીં આવે એવું વિચારી લીધું. નિયતિ વિચારતી હતી કે નિકુંજ તો પોતાનો થઈને પણ આજે એની સાથે પારકા જેવો વ્યવહાર કરે છે, પણ એના મમ્મી પપ્પા તો પોતાના છે અને પોતે એમની એકની એક દીકરી છે, તો જરૂર એની મુશ્કેલી સમજશે અને એને સાથ આપશે એમ વિચારતી રહે છે. ઘરમાં બધા આરામથી ઊંઘ લે છે અને બીજી બાજુ નિયતિની ઊંઘ હરામ થઈ હોય છે. એને મનોમન પોતાના પર જ ગુસ્સો આવતો હોય તો કે એ ફક્ત મુખવટો જોઈને લગ્ન કરીને આવી ગઈ હોય એવું એને લાગતું હતું. પણ હવે શું કરી શકે? અને એ હવે મનમાં નિશ્ચય કરે છે કે ગમે તે થાય હવે નિકુંજને ભૂલવાની કોશિશ કરશે અને આ ઘરમાં નહીં આવે. એમ વિચારતા વિચારતા ક્યારે 4 વાગી ગયા ખબર ના પડી, અને નિયતિ પણ હવે રડી રડીને થાકી હતી, તેથી એ પણ એક બાજુ જઈને સૂઈ જાય છે. અને સવાર પડે એટલે બધાના ઉઠવા પહેલા ઘરથી નીકળી જશે એમ વિચારીને સૂઈ જાય છે. સવારના 5:30 વાગ્યે નિયતિની આંખ ખુલે છે. એ નીકળવા માંગતી હતી, પણ અત્યારે કોઈ વાહન મળશે નહીં, એટલે 6 વાગ્યા સુધી બહાર ઓટલા પર બેસી રહે છે. અને પછી એ રિક્ષા કરીને પોતાના સામાન સાથે ઘરે પહોંચે છે. નિકુંજને તો ખબર હતી કે નિયતિ જવાની જ છે, એટલે એ એને રોકતો પણ નથી, અને ઘરનાને કહી પણ દે છે કે નિયતિને ઠીક લાગશે તો આ ઘરમાં આવશે, નહીં તો કોઈ પણ એને લેવા નહીં જાય. નિયતિ તો સવાર સવારમાં પોતાના મમ્મી પપ્પાના ઘરે પહોંચી જાય છે અને ડોરબેલ વગાડે છે. રાધાબેન બબડાટ સાથે દરવાજો ખોલવા જાય છે. આમ સવાર સવારમાં કોણ આવ્યું હશે કહી દરવાજો ખોલે છે અને જુએ છે તો પોતાની દીકરી નિયતિ સામે ઊભી છે. રાધાબેન તો વિચારમાં પડી જાય છે. આમ અચાનક પણ કંઈ બોલતા નથી અને નિયતિને ભેટી પડે છે. નિયતિ, દીકરા, તું આવ, અંદર આવ કહી ઘરમાં લઈ આવે છે. સાથે આટલી મોટી બેગ અને આમ સવાર સવારમાં ફૂલેલા મોં સાથે અને લાલ આંખો સાથે આવેલી પોતાની દીકરીને જોઈને રાધાબેન સમજી તો જાય છે કે નક્કી દાળમાં કંઈક કાળું લાગે છે, પણ પોતાનો પરસેવો લૂછતા કઈ વાત આગળ કરતા પહેલા તેઓ રાઘવભાઈને જગાડે છે. નિયતિ ઘરમાં આવીને એના પપ્પાને ભેટીને ખૂબ જ રડવા લાગે છે. રાધાબેન એને શાંત પાડવા પાણી આપે છે. સાથે લાવેલ બેગ એ બાજુ પર મૂકે છે અને રાઘવભાઈ અને રાધાબેન નિયતિને શાંત પાડે છે અને બેસાડે છે. રાઘવભાઈ, દીકરા, શું થયું? આમ અચાનક આવીને ચોધાર આંસુ સાથે રડવું? રાધાબેન, હા દીકરા, શું થયું? તું ચિંતા કેમ કરે છે?
તારા દરેક પ્રોબ્લેમના સોલ્યુશન માટે તારા મમ્મી પપ્પા હજી જીવે છે. એ તું ભૂલી ગઈ? રાઘવભાઈ, હા દીકરી, તું મારી માત્ર દીકરી નથી, દીકરો છે. નિયતિ ખૂબ જ દયામણી નજરે એના મમ્મી પપ્પાને જુએ છે ને પાછી આંખોમાં આંસુ ભરી લે છે અને ચૂપચાપ બેસી રહે છે. રાધાબેન પણ રસોડામાં જઈને ગરમ ગરમ મેથીના ભજીયા બનાવવામાં હતા. એ ફટાફટ ગેસ પર કઢાઈમાં તેલ કાઢી તળી નાખે છે અને ફટાફટ નિયતિ અને રાઘવ ભાઈ પાસે ચા નાસ્તો લઈ પહોંચે છે. મૌન બેઠેલા બાપ દીકરીથી સહજ હસી દેવાય છે અને ગરમ ભજીયા સાથે ચાનો ટેસ્ટ ત્રણેય જણ લેશે. પછી નિયતિ પણ પોતાનો સામાન રાધાબેન સાથે મળીને ગોઠવી દેશે અને ફ્રેશ થઈ જાય છે. રાધાબેન પોતાના હાથોને ફટાફટ ચલાવી બપોરની રસોઈ બનાવી દેશે. બધા સાથે બેસીને ગરમ ગરમ રસોઈનો સ્વાદ લેશે. ત્યારબાદ બપોરના સમયે ત્રણેય જણા સાથે બેસીને નિરાતે વાતની શરૂઆત કરે છે. રાઘવભાઈ કહે છે, જે હોય તે કહી દેજે બેટા, જે તકલીફ હોય તેમને ખુલ્લા દિલથી તું જણાવી શકે છે. નિયતિ પોતાની સાથે બન્યું હતું તે બધી જ હકીકત રાઘવભાઈ અને રાધાબેનને કહી દેશે. આ બધું સાંભળીને રાઘવભાઈ અને રાધાબેન ખૂબ જ દુઃખી થાય છે અને પોતાની દીકરી આવા ઘરમાં રહે છે તે માટે અફસોસ પણ કરે છે અને થોડીવાર માટે આ બધી વાત શાંત રહે એ માટે નિયતિને સમજાવે છે અને નિયતિને અત્યારે સાસરે જવાની ના પાડે છે અને અહીં જ રહેવા માટે કહે છે. નિયતિ પણ એના પપ્પાનું કહેલું માનીને ત્યાં જ રોકાઈ જાય છે અને પોતે પણ સાસરેથી નિશ્ચિત કરી આવી હતી, તેથી તે અત્યારે સાસરે જવા માંગતી ન હતી. નિયતિ 2-3 દિવસ તો ઘરે પસાર કરે છે અને આટલા દિવસમાં ના તો નિકુંજનો એક ફોન આવ્યો કે ના કોઈ ઘરના સભ્યોનો, અને વિચારી લેશે મમ્મી પપ્પા જે કહે તે પણ હવે મારે સાસરે જવું નથી. નિકુંજ જેવા પતિ કરતા તો એકલી જીવન વિતાવું તો સારું એમ વિચારતી હતી. મનમાં ને મનમાં વિચારી લેશે હવે છૂટાછેડા લઈ લેશે, પરંતુ કહેવાય છે ને, નસીબમાં જે લખેલું હોય છે એ થઈને જ રહે છે. તેમ નિયતિ સાથે પણ તેવું જ બન્યું. આમ વિચાર્યું તેની બીજી સવારે નિયતિ સવારમાં ઉલટીઓ કરવા માંડી. એટલે રાઘવભાઈ અને રાધાબેન ગભરાઈને ડોક્ટરને બોલાવે છે. એની તપાસ કરાવી છે અને નિયતિ પ્રેગ્નન્સી ટેસ્ટ પણ થાય છે અને નિયતિ પોતે પ્રેગ્નેન્ટ થવાનું જાણે છે. નિયતિને મનોમન તો ખૂબ જ પસ્તાવો થાય છે, પણ હવે કંઈ થઈ શકે તેમ પણ ન હતું. પોતે હસવું જોઈએ કે રડવું જોઈએ એ પોતે સમજી શકતી ન હતી. વિચારે છે હવે મારે શું કરવું જોઈએ, અને સાસરે ના જવાની જીદ રાખેલી બેઠેલી હતી તે નિયતિ પોતાના વિચારો બદલવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે પણ વ્યર્થ જાય છે. એના સાસરે જવાનું મન થતું ન હતું. એટલે એ મમ્મી પપ્પાને કહી દેશે કે બાળકનો ઉછેર પોતે એકલી કરશે, પણ હવે સાસરે નહીં જાય. પરંતુ રાઘવભાઈ રાધાબેન નિયતિને ખૂબ જ સમજાવે છે, કેમ બેટા, દીકરીના એકવાર લગ્ન થયા પછી સાસરું જ એનું સાચું ઘર કહેવાય છે. આ તો તારા માતા પિતાનું ઘર છે, તારા માટે હંમેશા ખુલ્લું રહેશે, પરંતુ તારા પતિનું ઘર એ જ તારા કાયમ માટે ઘર રહેશે. માટે એકવાર ભૂલ કરી છે જે નિકુંજ હવે એ સ્વીકારી લેશે અને તને અપનાવી લેશે. રાઘવભાઈ અને રાધાબેન નિયતિને ખૂબ સમજાવે છે અને કહે છે કે બેટા, એવું લાગે તો અમે નિકુંજને વાત કરીએ. તું અચાનક ઘર છોડીને આવી છે તો તેને પણ ઝટકો તો લાગ્યો જશે ને, માટે તું પણ તેની માફી માંગી લે. અને ઝઘડા તો દરેક પરિવાર, દરેક પતિ પત્ની વચ્ચે થતા હોય છે, તેથી આમ થોડા દિવસ તું રિસાઈને આવી શકે અમારા પાસે. પણ આમ
કાયમ સાસરું થોડી છોડી દેવાય. નિયતિને આ બધું પતિનું ઘર, મમ્મી પપ્પાનું ઘર બધું સાંભળીને દિમાગ ગુસ્સે થઈ જાય છે અને જોરથી ચિલ્લાય છે, બસ કરો મમ્મી પપ્પા. ઘડીકમાં પતિનું ઘર, ઘડીકમાં સાસરું, ઘડીકમાં મમ્મી પપ્પાનું ઘર. તો મને એ જણાવો કે આ દીકરીનું પોતાનું ઘર કયું? કહી પગ પછાડી જોરથી સામે મૂકેલ ટેબલને લાત મારી પોતાના રૂમમાં જતી રહે છે અને દરવાજો બંધ કરીને અંદર જઈને ખૂબ જ રડે છે. રાઘવભાઈ અને રાધાબેન સમજી ગયા હતા કે નિયતિ હવે એમનાથી સમજવાની ના હતી, એટલે તેઓ બંને વાતો કરી લેશે કે કાલે સવારે જ શાકભાજી લેવા જવાનું કહી નિકુંજ અને એના ઘરનાને મળી લઈએ અને નિયતિ તરફથી માફી માગી લઈએ અને નિકુંજને સમજાવીએ. એમ રાઘવભાઈ અને રાધાબેન પોતાનો પ્લાન બનાવી લે છે. બીજા દિવસે નિયતિને બજાર જઈએ છીએ કહીને રાધાબેન અને રાઘવભાઈ નિયતિના સાસરે જઈને માફી માગે છે અને નિકુંજ ને નિયતિને ઘરે આવી લઈ જવા વિનંતી કરે છે. નિકુંજ અને સાસરાવાળા પણ એ જ ઈચ્છતા હતા એટલે માની જાય છે અને નિકુંજ પણ નિયતિને સામેથી ફોન કરીને સમજાવવાની કોશિશ કરે છે. નિયતિ પણ નિકુંજને ચાહતી તો હતી એટલે એ નિકુંજના પ્રેમ સામે ફરીથી પીગળી જાય છે અને નિકુંજને લેવા માટે ઘરે બોલાવે છે. 2 દિવસ પછી નિકુંજ નિયતિને લેવા માટે આવે છે અને રાધાબેન અને રાઘવભાઈ નિયતિને બધું સમજાવે છે અને નિકુંજને પણ કહે છે કે શરાબની આદત છોડી દે અને કાંઈ પણ તકલીફ હોય તો આ ઘરમાં તમારા માટે ખુલેલું છે. એમ કહી નિયતિને ફરી ઘરેથી વિદાય કરે છે. નિયતિને રીસ અને ગુસ્સો બધું સાસરાવાળા સમજી ગયા હતા એટલે કોઈ વધારે ટોકતું ના હતું. ઘરમાં ખુશીથી દિવસ પસાર થતા હતા. બધું બરાબર ચાલતું હતું. થોડું ઘણું આમ તેમ થાય તો નિયતિ સહન કરી લેતી. આમ નિયતિને 9 મહિના પૂરા થઈ જાય છે અને નિયતિ ને ફૂલ જેવી દીકરીને જન્મ આપે છે. દીકરીનું નામ નિક્કી રાખે છે. દીકરીના જન્મથી બધા ખુશ હતા, પણ સાસુ વાત વાતમાં મહેણા મારવાનું ભૂલતી ના હતી. આમ નિયતિ પોતાનું દિલને પથ્થર બનાવી દિવસો પસાર કરે છે. હવે નિક્કી પણ મોટી થતી જાય છે. નિયતિના સાસુ સસરાની ઉંમર પણ થઈ જાય છે અને હવે દેરાણી જેઠાણી બંને અલગ રહેવા માંડે છે. દિવસો વીતતા નિયતિ અને નિકુંજની નિક્કી પણ હવે મોટી થઈ ગઈ હતી. નિક્કી માટે પણ સારા ઘરના માંગા આવવા લાગ્યા. નિયતિ છોકરાનો સ્વભાવ જોઈને એની દીકરી નિક્કીના લગ્ન હર્ષ સાથે કરાવે છે. નિક્કીનું લગ્ન જીવન પણ સારું ચાલતું હતું. નિક્કીના લગ્નને 1 વર્ષ થઈ ગયું હોય છે, પણ નિક્કીને હર્ષ તરફથી કે સાસરા તરફથી કોઈ શિકાયત કરતા નિયતિએ સાંભળી નહીં. એટલે નિયતિ ખુશ હતી. લગભગ રાતના 1 વાગી રહ્યો હશે. નિયતિ પોતાના રસ પ્રમાણે નોવેલ વાંચતા ખુરશીમાં જ આંખો બંધ થઈ હશે ને ત્યાં ડોરબેલ વાગી. નિયતિ અચાનક જાગી ગઈ. નિકુંજ રૂમમાં સૂતો હતો એટલે એને ખબર ના પડી. નિયતિને લાગ્યું કે સપનું હશે. ઘડિયાળમાં જોયું, બરાબર 1 થયા હતા કે ફરીથી ડોરબેલ વાગી. નિયતિને થયું આટલી રાતના કોણ હશે. એ નિકુંજને જગાડવા જાય છે તો એટલામાં ફોનની રિંગ રણકે છે. નિયતિ, હેલો નિકી. હેલો મમ્મી.
દરવાજો ખોલ, હું છું નિકી. નિયતિને પરસેવો છૂટી જાય છે. આટલી રાતના નિકી શું થયું હશે? એ ઝડપથી દરવાજો ખોલે છે. દરવાજો ખોલતાની સાથે જ નિકી તો નિયતિને ભેટીને રડવા લાગી જાય છે અને કહે છે, મમ્મી, મારે તે ઘરમાં નથી રહેવું. નિયતિ નિકીને શાંત પાડી અંદર લાવે છે અને પણ નિકીને અત્યારે સૂઈ જવા કહે છે. સવારે નિયતિ અને નિકુંજને નિકી બધી વાત કરે છે કે પોતે ઘરમાં એક ગુલામની જિંદગી જીવે છે. એ ના તો એની મરજીથી કંઈ જમવાનું બનાવી શકે કે ના તો ચા, અને પોતાના હર્ષને નાની નાની બાબતે ઉતારી પાડે છે. અને એ બાબતે પોતે કાલે બોલાવવા ગયે તો હર્ષે નિકી પર હાથ ઉઠાવ્યો અને ઘરમાંથી કાઢી મૂકી અને કહ્યું કે તારા બાપના ઘરે જ રહે, ત્યાં તારી મરજીની માલિક હશે, અહીં મારા ઘરમાં મારું જ ચાલશે કહી મને ધક્કો મૂકીને કાઢી મૂકી. તો મમ્મી, આ પપ્પાનું ઘર, પેલું પતિનું ઘર, તો દીકરીનું ઘર ક્યાં? મમ્મી, આટલું કહેતા નિકી રડી પડી છે. નિયતિ બધું સમજી જાય છે. નિકુંજ પણ આજે નિકીની વેદના સાથે નિયતિ જે સહન કરતી હતી એ સમજાઈ જાય છે અને નિયતિ અને નિકુંજ બંને એક સાથે બોલી ઉઠે છે, હું તને અપનાવીશ. નિકી, શું નિકુંજ બેટા તારું ઘર? નિયતિ, હા નિકી, તને હું ઘર લઈ આપીશ. પછી હર્ષને મળીશું. નિયતિ અને નિકુંજ નિકીને થોડા મહિનામાં ઘર લઈ આપે છે અને હર્ષને નિકુંજ સમજાવે છે. નિકી પણ સમજદાર હતી એટલે એ હર્ષ જેવું તો નહીં જ કરે, પણ હર્ષને ખુશ રાખવા પોતાના ઘરમાં પણ પ્રયત્ન કરતી રહે છે. મિત્રો, વાર્તા અહીંયા પૂર્ણ થાય છે. તમને કેવી લાગી અને તમારે શું કહેવું છે વાર્તા વિશે એ કોમેન્ટ બોક્સમાં કહેજો. અને પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને તમારા પાકા મિત્રો સાથે શેર કરી દેજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા તમારા પરિવાર સાથે ખુશ રહો, મસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, અમારી કોઈ પણ જાતની કોઈ ભૂલ પણ હોય આ વાર્તામાં તો પણ તમે ચોક્કસ અમને કોમેન્ટ બોક્સમાં કહી શકો છો. અને મિત્રો, ચાલો પાછા મળીએ.